હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો આજે આપણે બનાવવાના છીએ ફ્રૂટી. જોઈ શકો છો મસ્ત મજાની પાકી પાકી કેરી આવી ગઈ છે. તો આપણે ઠંડી ઠંડી એકદમ સરસ મજાની ફ્રૂટી બનાવીશું, જે નાના મોટા બધાને પ્રિય હોય છે. તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીશું. સરસ મજાની ફ્રૂટી બનાવવા માટે કાચી કેરી એક લેવાની હોય છે, અને એક કાચી કેરી હોય એની સામે બે પાકી કેરી લેવાની છે. તમારે પાકી કેરી નાની હોય તો 3 લઈ લેવાની છે. તો સૌથી પહેલાં આપણે કાચી કેરીની છાલ કાઢી લેશું અને કટ કરી લેશું ઝીણા પીસમાં. આ રીતે છાલ કાઢી આપણે પીસ કરી લેવાના નાના નાના. પછી આ પીસને આપણે બાફવાના છે, જેથી પાકી કેરી આ સરસ પલ્પ એનો પણ મિક્સ થઈ જશે. આ રીતના ટુકડા થઈ ગયા છે. તો હવે આ ટુકડાને આપણે બાફી લેશું. એના માટે એક વાસણ લઈ લેવાનું, ટુકડા નાખી દેવાના, થોડુંક પાણી એડ કરી દેવાનું, જેથી સરસ બફાઈ જાય. 1 કે 2 મિનિટમાં જ સરસ બફાઈ જશે. ત્યાં સુધીમાં આપણે પાકી કેરી છે એને પણ કટ કરી લેશું. ફ્રેન્ડ્સ, આ ડ્રિંક બહુ સરસ બને છે, તો આ સિઝનમાં તમે એકવાર જરૂરથી બનાવજો. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો આપણે આ કાચી કેરી છે એ સોફ્ટ થઈ ગઈ છે. તો હવે પાકી કેરી પણ આપણે કટ કરી લીધી છે, એ એડ કરી દેશું એમાં. 1 મિનિટ માટે કૂક કરી લેશું આપણે. એકદમ સરસ થઈ જશે ને એટલે આપણે એને મિક્સરમાં ક્રશ કરવાની છે, પેસ્ટ બનાવી લેવાની છે. 1 મિનિટ માટે કૂક કરી ત્યારબાદ આપણે એને ઠંડુ થવા દેશું થોડીક વાર, અને એની પેસ્ટ બનાવીશું. આપણા પીસ ગરમ કર્યા હતા એ ઠંડા થઈ ગયા છે. તો એક મિક્સર જારમાં લઈ લેવાના છે, એકદમ એની ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે. આ રીતે લઈ લઈશ મિક્સર જારમાં. સરસ ફાઇન પેસ્ટ આપણે થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો હવે એને આપણે ગાળી લેવાની છે, જેથી રેસાના ભાગ થોડા ઘણા હોય એ નીકળી જાય. આ રીતે કોઈ પણ ગળણી તમારે લઈ લેવાની અને આ રીતે હલાવતા જવાનું, એટલે સરસ બધો જ પલ્પ એક સરખો નીચે નીકળી જશે. ત્યારબાદ આપણે આ પલ્પને હજી ગરમ કરવાનો છે, જે હું તમને આગળ બતાવું. બધો જ આપણે રસ જે બનાવ્યો તો પેસ્ટ બનાવી ચાળી લીધી છે આપણે, જેથી રેસા નીકળી ગયા છે. હવે આ પલ્પને આપણે પાછો ગરમ કરવાનો છે. ગેસ ચાલુ કરીશું. હવે એમાં આપણે ખાંડ એડ કરવાની છે. તો 1/3 કપ જેટલી ખાંડ લીધી છે. ખાંડ તમારે વધારે ઓછી કરી શકો છો. જો કાચી કેરી એકદમ ખાટી હોય તો થોડીક વધારે પણ નાખી શકો છો. બધું મિક્સ કરીને સરસ આવી રીતે હલાવતું રહેવાનું છે. 2-3 મિનિટ જેટલો ટાઈમ લાગશે. એકદમ શાઇની થઈ જશે અને ખાંડ બધી જ ઓગળી જશે. થોડુંક કામ ઠીક થશે ત્યારે હું તમને બતાવું. તો તમે જોઈ શકો છો થોડુંક ઠીક થઈ ગયું છે, કલર થોડોક ચેન્જ થઈ ગયો અને શાઇની ટેક્સચર આવી ગયું છે. હવે આ ફ્રૂટી બનાવવા માટે આપણી પેસ્ટ રેડી છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે આ પેસ્ટમાંથી ફ્રૂટી બનાવીશું. તો 1 મિનિટ માટે થોડુંક ઠંડુ થવા દેશું. આપણી પેસ્ટ થોડીક ઠંડી થઈ ગઈ છે. અને ફ્રેન્ડ્સ, આ પેસ્ટને તમે સ્ટોર પણ કરી શકો છો, કાચની બોટલમાં સરસ ચોખ્ખી કરી. અને આ પેસ્ટને 1 થી 2 મહિના સુધી તમે સ્ટોર કરી શકો છો. અને એમાં તમારે અત્યારે હું અડધું લીંબુ નાખું છું. લીંબુની જગ્યાએ વિનેગર પણ નાખી શકો છો, 2 ટેબલ સ્પૂન જેટલું, જેથી આ પેસ્ટ બગડશે નહીં. અને જ્યારે પણ તમને મન થાય ત્યારે ફ્રૂટી બનાવીને પી શકો છો. તો અત્યારે આ બધું મિક્સ હું કરી દઈશ. અને અત્યારે આ બધી જ પેસ્ટની હું ફ્રૂટી બનાવવાની છું. તો ફ્રૂટી બનાવવા માટે તમારે જેટલી પેસ્ટ હોય એનું 4 ગણું પાણી એડ કરવાનું હોય છે. સરસ આ રીતે મિક્સ થઈ ગયું છે બધું. હવે એમાં એકદમ ઠંડુ આપણે 4 ગણું પાણી એડ કરી દઈશું. અહીં 1 કપ જેટલી પેસ્ટ છે, એમાં 4 વાટકા કપ જેટલું પાણી એડ કરી દેવાનું છે. અને બધું સરસ આવી રીતે મિક્સ કરી લેવાનું. એકદમ આ રીતે સરસ મજાની મેંગો ડ્રિંક કહો કે ફ્રૂટી કહો, એકદમ ટેસ્ટી ડ્રિંક બનીને આપણું તૈયાર છે. તો હવે હું એને સર્વ કરીશ. તો
ફ્રૂટી આપણે બનાવી લીધી છે, તો એને આપણે સર્વ કરીશું. મેં થોડીક ફ્રૂટી આમાં લઈ લીધી છે. હવે એક ગ્લાસ લઈ લેવાનો, એમાં આઈસ ક્યુબ નાખી દેવાના. ફ્રૂટી ઠંડી ઠંડી હોય તો બહુ મજા આવે છે. હવે એમાં ફ્રૂટી એડ કરીશું. જો તમે જોઈ શકો છો કેટલો મસ્ત કલર આવ્યો છે. ખૂબ જ આસાનીથી ઘરે બની જાય છે. તો તમે એકવાર જરૂરથી આ ઘરે બનાવજો. તમને મારી રેસીપી કેવી લાગી છે એ કોમેન્ટ કરજો અને લાઈક શેર કરી દેજો. હજી સુધી અમારી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મસ્ત બની છે.